સૌથી પહેલા એક અલગ જ રીતથી મજેદાર લાડુ બનાવવા માટે 2 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું. ચૂરમાના લાડુ બનાવવા માટે હંમેશા આવા કરકરા લોટનો જ ઉપયોગ કરવાનો હોય છે. પણ જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેજો અને તેમાં અડધો કપ ઝીણો રવો ઉમેરીને તમે આ લાડુ બનાવી શકો છો. લાડુ બનાવવા માટે કપના માપથી બધી સામગ્રી લીધી છે. જો તમારી પાસે આ રીતના મેજરિંગ કપ ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ વાટકીના માપથી લાડુ બનાવી શકો છો. હવે એક વાસણ લઈશું, તેમાં અડધો કપ પાણી લેવાનું છે. અડધા કપ પાણીની સામે 1/4 કપ તેલ ઉમેરીશું. હવે આ મિશ્રણને ગરમ કરી લઈશું. થોડી જ વારમાં આપણું તેલ પાણીનું મિશ્રણ સારી રીતના ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ગરમ મિશ્રણને થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ચમચાથી મિક્સ કરીશું, હાથથી ના કરતા, કારણ કે મિશ્રણ ગરમ છે એટલા માટે. આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો બધું જ મિશ્રણ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ. આપણે રોટલી કે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તે રીતના મસળતા જવાનું અને લોટ બાંધી લેવાનો. આજે આપણે અલગ જ રીતથી લાડુ બનાવવાના છીએ એટલે આ લોટનો અલગ રીતે ઉપયોગ કરીશું. પણ જો તમારે મૂઠિયા તળીને બનાવવાના હોય ને તો તમે જોઈ શકો છો આ લોટમાંથી મૂઠિયા વળી જાય તેવો લોટ તૈયાર થયો છે. તો આ રીતે લોટ તૈયાર કરીને મૂઠિયા તળી લેવાના. પણ આજે લાડુ એક નવી જ ટ્રીક સાથે આપણે બનાવવાના છીએ. તો તેના માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. જો તમારી પાસે સ્ટીમર ના હોય તો કડાઈમાં પણ કોઈ સ્ટેન્ડ રાખીને પાણી ગરમ થવા માટે રાખી દેવાનું. પછી કડાઈમાં સમાય તેવડી પ્લેટ લઈ લેવાની. પણ અત્યારે હું સ્ટીમરનો ઉપયોગ કરવાની છું. મેં પ્લેટમાં ઘી લગાવી દીધું અને પછી આપણે લોટ તૈયાર કર્યો છે તેને આ રીતે પ્લેટમાં રાખી દેવાનો. પછી આ રીતે હલકો પ્રેસ કરી દઈએ. હવે તેને આપણે બાફી લઈશું. તો લોટને બાફીશું ને એટલે લોટ સરસ દાણેદાર અને છૂટો છૂટો થઈ જશે. તો આપણે પ્લેટને સ્ટીમરમાં રાખીને તેને 15 થી 20 મિનિટ જેવો લોટને બાફી લઈશું. જનરલી આપણે ચૂરમાના લાડુ બનાવીએ ને તો મૂઠિયાને તળવાના અથવા ભાખરી બનાવીએ ને તો ઘણું બધું ધ્યાન રાખવું પડે. પણ આ લાડુમાં તો બસ લોટને આ રીતના સ્ટીમ કરવા રાખી દો અને પછી ઘરનું બીજું કોઈ કામ હોય તો તે પણ સાથે કરી શકો છો. ઢાંકણને કપડાથી આ રીતના કવર કરવાથી લોટમાં વરાળનું પાણી પણ નહીં પડે. 20 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ સારી રીતના બફાઈ ગયો છે. લોટ બફાણો કે નહીં તે કઈ રીતના ખબર પડશે? તો તેના માટે આપણે તવેથાની મદદથી થોડો લોટ પ્લેટમાં લેવાનો અને પછી લોટને આ રીતે છૂટો પાડીશું. અત્યારે તો આ લોટ એકદમ ગરમ છે પણ તેને થોડો આ રીતે છૂટો પાડીને 10 સેકન્ડ ઠંડો થવા દઈશું. બસ થોડો ઠંડો થાય ને એટલે આ રીતે છૂટો પાડવાનો. તો તમે જોઈ શકો છો જેવું આપણા લાડવાનું ચૂરમું હોય તે જ રીતના સરસ મજાનો લોટ છૂટો પડવા લાગ્યો છે. તો બસ આ રીતના છૂટો પડવા લાગે તો સમજવાનું કે લોટ સારી રીતના બફાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને ફટાફટ ઠંડો થાય તેના માટે એક મોટા વાસણમાં કાઢી લઈશું. તમે જુઓ છો ને લોટને આ રીતે પ્લેટમાંથી કાઢું તો લોટ બિલકુલ પ્લેટમાં ચીપકતો નથી અને સારી રીતના અલગ થઈ જાય છે. હવે તેને આ રીતના લોટને છૂટો પાડી દઈએ એટલે ફટાફટ ઠંડો થઈ જાય. 10 મિનિટમાં લોટ આપણો ઠંડો થઈ ગયો છે અને તેને મેં આ રીતના છૂટો છૂટો કરી પણ દીધો છે.
હવે આ લોટને મિક્સર જારમાં લઈ લઈશું. તમારે મિક્સર જારમાં ના પીસવો હોય તો તેને તમે ચારણાથી ચાળીને પણ તૈયાર કરી શકો છો. પણ આજના લાડુ આપણે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ તૈયાર કરીશું. એટલે મિક્સરને આપણે ફક્ત 2 થી 3 વાર ચાલુ બંધ કરીશું ને એટલે લાડુનું ચૂરમું સરસ તૈયાર થઈ જશે. તમે જુઓ, એકદમ સરસ છૂટું દાણેદાર ચૂરમું તૈયાર થઈ ગયું છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આપણે એક જ સરખો લોટ તૈયાર થયો છે એટલે તેને ચારવાની પણ જરૂર નથી. હવે લાડુ બનાવવા માટે ફટાફટ લાડુની પાઈ તૈયાર કરી લઈએ. તો તેના માટે કડાઈમાં 1 ચમચો ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે મેં અહીંયા કાજુ બદામ અને કિસમિસ લીધા છે. તો પહેલા આપણે બદામ અને કાજુના ટુકડાને ઘીમાં સાતળી લઈએ. ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે. તમે તમારા પસંદગીના ડ્રાયફ્રૂટ નાખી શકો છો અને બિલકુલ ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. કિસમિસને સતળાતા વધારે વાર નથી લાગતી એટલે તેને પાછળથી નાખીશું. તો ડ્રાયફ્રૂટ થોડા સતળાઈ જાય એટલે કિસમિસને પણ સાતળી લઈએ. કિસમિસ ઘીમાં પડતા સરસ ફૂલવા લાગી છે. તો ડ્રાયફ્રૂટ સતળાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. હવે તે જ કઢાઈમાં 1 ચમચો ઘી ગરમ મૂકીશું. 2 કપ લોટની સામે 1/4 કપ ઘી અને અડધો કપ ગોળ લીધો છે. ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ગેસની ધીમી આંચ પર સતત ચલાવતા રહીને ગોળને ઘીમાં સારી રીતના મિક્સ કરી લઈએ. થોડી જ વારમાં ગોળ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે. લાડુનો પાયો ગોળ ઓગળે અને થોડા બબલ્સ આવે એટલો જ લેવાનો હોય છે. તમે જુઓ, આ રીતના બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ગોળ ઘીના પાયાને લોટ તૈયાર કર્યો છે તેમાં ઉમેરી દઈએ. સાથે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટને પણ ઉમેરી દઈએ. સાથે 1 ચમચી જાયફળનો પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય પછી થોડું મિક્સર હાથમાં લઈને લાડુ તમારે આ રીતના બનાવવાનો. આ રીતના લાડુનો શેપ આવે છે તો સમજવું કે લાડુ બનાવવા માટે મિક્સર પરફેક્ટ છે. અને જો લાડુ બરાબર ના વળતો હોય અને મિક્સર છૂટું પડતું જતું હોય તો તેમાં 2 થી 3 ચમચી જેટલું ઘી ગરમ કરીને ઉમેરશો એટલે પરફેક્ટ મિક્સર તૈયાર થઈ જશે. હવે લાડુને ઉપરથી સજાવવા માટે મેં અહીંયા ખસખસ લીધા છે. તો હવે લાડુના મિક્સરને હાથમાં લઈને લાડુ વાળી લઈએ. તમારે નાના મોટા જેવડા લાડુ બનાવવા હોય તે પ્રમાણે મિક્સર લેવાનું. લાડુ સરસ તૈયાર થઈ ગયો છે તો ઉપરથી થોડા ખસખસથી સજાવીશું. તમે જુઓ, કેટલો સરસ આપણો લાડુ તૈયાર થઈ ગયો છે. આ જ રીતના બધા જ લાડુને વાળીને તૈયાર કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા. તો છે ને બનાવવા એકદમ સહેલા. અને હા, જો તમે ક્યારે આ રીતના ચૂરમાના લાડુ ના બનાવ્યા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. તમે જુઓ, અંદરથી પણ એકદમ દાણેદાર અને સોફ્ટ બન્યો છે. સૌથી પહેલા રવાના શાનદાર લાડુ બનાવવા માટે પેનમાં 1 બાઉલ રવો લઈશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી માપ માટે સેટ કરી શકો છો. રવાને સતત ચલાવતા રહીને 4 થી 5 મિનિટ ગેસની સ્લો ફ્લેમ પર શેકી લઈએ એટલે તેનું કચાપણ દૂર થઈ જાય. રવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને નથી શેકવાનો, હલકો એવો શેકવાનો છે. તો આપણો રવો શેકાવાની સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને આને બિલકુલ ઠંડો થવા દઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવાને એટલો શેકવાનો
કે તેનો કલર ચેન્જ ના થવો જોઈએ. એકદમ ધીમી આંચ પર શેકવાનો છે. રવો ઠંડો થઈ જાય પછી તેમાં આપણે નાખીશું દૂધ. જે બાઉલથી રવો લીધો છે તે જ બાઉલથી 1.5 બાઉલ દૂધ લેવાનું. દૂધ બિલકુલ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું, ના ગરમ કે ના ઠંડુ. દૂધ અને રવાને સારી રીતના મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતના લાડુ બનાવીશું ને એટલે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. સરસ ઘટ જેવું મિશ્રણ તૈયાર થયું છે તો તેને કવર કરીને 10 મિનિટનો રેસ્ટ આપીશું એટલે રવો સારી રીતના સેટ થઈ જાય. હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું. તેમાં અડધો ચમચો દેશી ઘી ગરમ મૂકીશું. તમે જોયું ને, ખૂબ જ ઓછું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે થોડા બદામના ટુકડા અને થોડા કાજુના ટુકડાને રોસ્ટ કરી લઈએ. અહીંયા તમે તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ લઈ શકો છો ને બિલકુલ ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ગેસની ધીમી આંચ પર સાતળીશું. થોડા ડ્રાયફ્રૂટ સતળાય એટલે થોડી કિસમિસ નાખીશું. કિસમિસ પાછળથી નાખવી કારણ કે કિસમિસ ઝડપથી ફ્રાય થઈ જાય છે એટલા માટે. તો આપણા બધા ડ્રાયફ્રૂટ સારી રીતના રોસ્ટ થઈ ગયા છે અને કિસમિસ પણ ફૂલી ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લઈએ. કઢાઈમાં થોડું ઘી છે તો તેમાં અડધો કપ સૂકેલા નાળિયેરના પાવડરને પણ થોડો ઘીમાં શેકી લઈએ. તેને પણ વધારે શેકવાનો નથી. તેમાં સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. તમે જોઈ શકો છો નાળિયેરનો પાવડર પણ હલકો એવો શેકાઈ ગયો છે અને કિચનમાં સુગંધ પણ સરસ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ. ફરી પેનમાં પોણો ચમચો દેશી ઘી લેવાનું. ઘી ગરમ થાય એટલે આપણે રવાને શેકીને દૂધમાં 10 મિનિટ પલાળ્યો હતો તેને પેનમાં એડ કરીશું. આ લાડુ બનાવવામાં કોઈ વધારે ઘીની જરૂર નથી પડતી. સાથે ઘરમાં જ રહેલ વસ્તુમાંથી શાનદાર લાડુ તૈયાર કરી શકો છો. હવે ગેસની ધીમી આંચ પર તેને શેકી લઈએ. તમે પેનમાં રવો અને દૂધનું મિશ્રણ નાખશો એટલે તરત જ ઘટ થવા લાગશે. એટલે તેને સતત ચલાવવાનું રહેશે. બિલકુલ ચલાવવાનું છોડતા નહીં. થોડા લમ્સ પણ થશે તો સ્પેચ્યુલાની મદદથી લમ્સને આ રીતે મિક્સ કરવાનું એટલે લમ્સ બધા ભાંગી જશે. તમે જુઓ થોડી જ વારમાં મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. બધું જ દૂધ રવાએ એબ્ઝોર્બ કરી લીધું છે. પણ એમ નહીં સમજતા કે રવો શેકાઈ ગયો છે. અને શેકાતા લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગશે. આ સમયે થોડો કઠણ થઈ જશે. તમને શેકાવામાં થોડી મહેનત પડે તો થોડું દેશી ઘી નાખવાનું એટલે થોડું હલકું થઈ જશે અને ફટાફટ શેકાવા લાગશે. બસ આ રીતના સતત ચલાવતા રહીને હું શેકું છું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. હાઈ ફ્લેમ પર નથી શેકવાનું. રવાને આપણે પહેલા પણ થોડો શેક્યો હતો પણ તે સમયે થોડો શેકવો રવો ખૂબ જ જરૂરી છે. રવો જેટલો શેકાશે વધારે તેટલા જ લાડુનો સ્વાદ અને સુગંધ સરસ આવશે. તમે જોઈ શકો છો થોડું ડ્રાય લાગે છે. તો આ સ્ટેજ પર 2 ચમચી ફ્રેશ દૂધની મલાઈ નાખીશું. મલાઈ ફ્રેશ હોય તેવી જ લેવાની. ફ્રીજમાં સ્ટોર કરેલી મલાઈ બિલકુલ ના નાખતા, નહીંતર લાડુ ખરાબ થવાના ચાન્સ રહેશે. મલાઈને સારી રીતના મિક્સ કરી લઈએ. થોડી મલાઈ નાખવાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં આ મિશ્રણને 20 મિનિટ જેવું શેક્યું છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતના શેકાઈને છૂટું છૂટું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. હવે આપણે જે બાઉલથી રવો લીધો હતો તે જ બાઉલથી અડધા કપથી થોડી વધારે એટલી ખાંડ લઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડનો મિક્સર જારમાં પાવડર તૈયાર કરી લઈએ. તો આપણી ખાંડ દળાઈને પાવડર તૈયાર થઈ ગયો છે. હવે એક મોટા વાસણમાં મિશ્રણને ટ્રાન્સફર કરી લઈએ.
મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય પછી લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર નાખીશું. સારી રીતના મિક્સ કરીશું. સાથે આપણે ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ આવશે. સાથે આપણે શેકેલા સૂકેલા ટોપરાનો પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. લાગે છે ને શાનદાર મિશ્રણ. હવે આપણે દળેલી ખાંડને ઉમેરી દઈએ. મિશ્રણ સારી રીતના ઠંડુ થાય પછી જ ખાંડને ઉમેરવાની. થોડી પિસ્તાની કતરણ નાખીશું. ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવા હોય તો બધા ડ્રાયફ્રૂટને પણ સ્કીપ કરી દેવાના. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ મિશ્રણમાં ખાંડ ક્યારેય નહીં ઉમેરવાની, નહીંતર ખાંડ પોતાનું પાણી છોડી દેશે. આપણા લાડુનું મિશ્રણ આ રીતના ચીપચીપા બની ગયું છે. તો લાડુ બનાવવા માટે મિશ્રણ પરફેક્ટ છે. થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને લાડુ બધા જ વાળી લઈએ. જો આ સ્ટેજ પર મિશ્રણ થોડું વધારે નરમ લાગે તો આ મિશ્રણને 5 થી 7 મિનિટ છોડી દેજો, એટલે તે સારી રીતના સેટ થઈ જશે. પછી તમે લાડુ બનાવી શકશો. લાગે છે ને શાનદાર. જો તમારાથી લાડુ ગોળ ના બને તો લાડુને કટોરીમાં આ રીતના ફેરવવાનો, એટલે સરસ ગોળ ગોળ લાડુ થઈ જશે. બહુ જ આસાન તરીકા છે લાડુને ગોળ બનાવવાના, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો આ રીતના બધા જ લાડુ વાળી લઈએ. ફ્રેન્ડ્સ, બિલકુલ મહેનત વગર બહુ સારા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. હજુ લાડુને દેખાવમાં વધુ સુંદર બનાવવા માટે મેં લીધો છે સૂકેલા નાળિયેરનો પાવડર. પાવડરથી લાડુને સારી રીતના કોટ કરી લઈએ. તો જુઓ, જબરજસ્ત શાનદાર લાડુ તૈયાર છે. તો આ જ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ. આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમને એક લાડુને તોડીને બતાવું. તો છે ને એકદમ સરસ માવા જેવું ટેક્સચર. તો જરૂર ગણેશ ચતુર્થી ઉપર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા રસીલા મોતીચૂર લાડુ બનાવવા માટે મેં લીધી છે 1 કપ ચણાની દાળ. મેજરમેન્ટ માટે તમે કોઈ કપ કે કટોરી લઈને પૂરા મેજરમેન્ટ તેને અનુસાર કરવાનું. ચણા દાળને આપણે 3 થી 4 કલાક પલાળી દઈશું. તમને એવું થશે કે ચણા દાળમાંથી મોતીચૂર લાડુ એટલા સ્વાદિષ્ટ બનશે કે બધા માગી માગીને ખાશે, અને બુંદી બનાવવાની પણ કંઈ જરૂર નહીં. તો દાળને મેં પહેલા જ પલાળીને રાખી હતી. એકદમ સારી રીતના દાળ ફૂલી ગઈ છે. મેં 4 કલાક પલાળી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પણ પલાળી શકો. તેને આ રીતના તોડીએ તો આસાનીથી 2 ભાગ થઈ જાય છે. તેનો મતલબ કે દાળ સારી રીતના પલળી ગઈ છે. આ બધું જ પાણી આપણે કાઢી લઈશું. તમે જુઓ, બધું જ પાણી કાઢી લીધું છે. હવે લઈશું મિક્સર જાર. મિક્સર જારમાં અડધી કરીને દાળને બિલકુલ દરદરી પીસી લઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. મિક્સરને પલ્સ કરીને થોડું ચલાવીએ, બંધ કરીએ, ફરી થોડું ચલાવીએ. બસ વચ્ચે બંધ કરીને ચમચીથી ઉપર નીચે કરીને બિલકુલ દરદરી પીસવાની છે. વચ્ચે એકવાર ખોલીને ચમચીથી ઉપર નીચે આ રીતના કરી લેવાનું, એટલે દાળ બધી એક જ સરખી પીસાઈ જાય. બહુ જ જરૂરી પોઈન્ટ છે, પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તમે જોઈ શકો છો બિલકુલ દરદરી પીસી છે. મિક્સરને મેં ચાલુ બંધ કરીને પીસી છે. હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. બાકીની દાળને હવે પીસી લઈએ. બસ આ રીતના દરદરું મિક્સર તૈયાર કરવાનું છે. બહુ આસાન તરીકા છે, તમારે કંઈ જ નથી કરવાનું. બસ થોડું મિક્સર હાથમાં લઈને વડાનો શેપ આપી દઈએ. વડાથી થોડી પતલી પતલી વડી બનાવવાની છે. બહુ સહેલી રીત છે મોતીચૂર લાડુ બનાવવા માટે.
જો તમે બુંદી બનાવીને લાડુ બનાવો તો ખૂબ જ મહેનત પડે બુંદી બનાવવાની, અને તેમાં સમય પણ વધારે લાગે. સાથે ક્યારેક ક્યારેક બુંદી ચપટી પણ બને છે. તો પછી તો સમજ જ ના પડે કે શું કરવું. તો આમાં તમારે કોઈ પરેશાની નહીં રહે, મિનિટોમાં તૈયાર કરીશું. એટલા સ્વાદિષ્ટ લાડુ બનશે ને કે તમને એવું લાગશે કે બજારથી લાવ્યા છીએ. બસ આ રીતના નાની નાની વડી જેવું બનાવી લઈએ. આ જ રીતના બધી જ વડી તૈયાર કરી લઈશું. હવે આપણે કઢાઈમાં દેશી ઘી ગરમ મૂકીશું. મેં ઘી લીધું છે, તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો, પણ લાડુનો ટેસ્ટ ઘીમાં ખૂબ જ સરસ આવશે. મીડિયમ ગેસની ફ્લેમ પર ઘીને હલકું ગરમ કરી લઈએ. મીડિયમ ગરમ થઈ જાય ઘી એટલે ગેસની ફ્લેમ લો કરીને ચણા દાળની વડીને ફ્રાય કરી લઈશું. લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું. બહુ વધારે બ્રાઉન કલર નથી આવવા દેવાનું, વધારે ક્રિસ્પી પણ નથી કરવાની. બસ હલકી ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે, કારણ કે ઘી સારું ગરમ છે એટલા માટે. બસ બબલ્સ થોડા ઓછા થાય એટલે હળવે હળવે પલટાવી દઈએ. લાગે છે ને મસ્ત મજાની. 2 જ મિનિટમાં સરસ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. બસ વધારે ડાર્ક નથી થવા દેવાની. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતના બધી જ વડીને ફ્રાય કરી લઈએ. તો બધી જ ચણા દાળની વડીને ફ્રાય કરી લીધી છે. તેને બિલકુલ ઠંડી થવા દઈશું, પછી તેના નાના પીસ કરીશું. બસ આ જ રીતના. હવે લઈશું મિક્સર જાર. મિક્સર જારમાં અડધું અડધું કરીને તેને પલ્સ મોડમાં દરદરો પાવડર તૈયાર કરી લઈએ. થોડું જ મિક્સરને ચલાવવાનું છે, એકાદ વાર પલ્સ કરવાનું. મસ્ત મજાનો દરદરો પાવડર તૈયાર થઈ જશે. વચ્ચે એકવાર ખોલીને ચમચીથી આ રીતના ઉપર નીચે કરી લેવાનું. છે ને મસ્ત મજાનો દરદરો પાવડર. લાગે છે ને આપણે બુંદી બનાવી હોય તેવું. બહુ જ આસાન અને સહેલી રીત છે મોતીચૂર લાડુ બનાવવાની. આપણે બુંદી બનાવીએ ને તો ખૂબ જ લાંબો સમય લાગે અને મહેનત પણ વધારે પડે. બાકીના પીસને પણ મિક્સરમાં દરદરા પીસી લઈએ. મેં થોડું મિક્સરને ચલાવ્યું, પછી ચમચીથી ઉપર નીચે કરીને ફરી થોડું ચલાવ્યું. તો બસ તે રીતના આ દરદરો પાવડર તૈયાર કર્યો છે. કેટલો સરસ બુંદીના દાણા જેવું ટેક્સચર છે, એ પણ બુંદી બનાવ્યા વગર. હવે ફટાફટ બનાવીશું ચાસણી. તો તેના માટે પેનમાં 1 કપ ખાંડ લઈશું. તે જ કપના માપથી અડધો કપ પાણી લઈશું. 1 કપ ખાંડ, અડધો કપ પાણી. બહુ વધારે પાણીની બિલકુલ જરૂર નથી. ગેસની મીડિયમ ફ્લેમ પર ખાંડને સારી રીતના ઓગાળી લઈએ. અહીંયા તમારે કોઈ 1 તારની કે 2 તારની પ્રોપર ચાસણી નથી બનાવવાની. બસ મધ જેવી ચીપચીપા ચાસણી બનાવવાની છે. પૂરા 1 તારની નહીં, 1 તાર થાય અને તૂટી જાય તેવી ચાસણી બનાવવાની છે. આ પ્રોસેસથી મોતીચૂર લાડુ બનાવવા તો સહેલા છે, સાથે સાથે 100% નો ફેલ. એકદમ મજેદાર લાડુ ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકશો. જ્યારે તમને મીઠું ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી શકો તેવા. તો હમણાં ગણેશ ચતુર્થી આવે છે, તો જરૂર આ ટિપ્સ અને ટ્રીકથી ટ્રાય કરજો. ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ કરી દેવાની લો. હવે લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. 1 નાની ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર, જે બુંદીનો કલર આવે છે તે બજારમાં કંદોઈ નાખે છે તે જ. સારી રીતના મિક્સ કરીશું. જુઓ તમે, કલર ખૂબ જ સરસ આવ્યો છે. કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો સ્કીપ કરી દેવાનો. કલર વગર પણ બનાવી શકો, અને ચપટી હળદર પાવડર પણ નાખી શકો. બસ આ સ્ટેજ પર 4 થી 5 લીંબુના ટીપા નાખીશું. તેનાથી તમારી ચાસણી જામશે પણ નહીં અને ક્રિસ્ટલ પણ નહીં થાય. ચાસણી જામે પછી નાના સફેદ દાણા બને તે બિલકુલ નહીં બને.
લાડુ સરસ રસીલા બનશે, બિલકુલ ડ્રાય નહીં થાય. આ સ્ટેજ પર ચાસણીને ચેક કરી લઈએ. તમે જુઓ પૂરો તાર નથી થતો, પણ ચીપચીપા જેવી બની છે. એક તાર બન્યો નથી પણ બનવાની તૈયારી છે. બસ આવી ચાસણી તૈયાર કરવાની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. પછી આપણે જે બુંદીના દાણા તૈયાર કર્યા છે તે ચાસણીમાં ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ બંધ છે તે ધ્યાન રાખજો. સારી રીતના મિક્સ કરી લઈએ. બિલકુલ હલકા હાથે મિક્સ કરીશું. કેટલો સુંદર કલર આવ્યો છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. ફક્ત 1 મિનિટ બુંદી દાણાને ચાસણીમાં સારી રીતના મિક્સ કરી લઈએ. અત્યારે થોડું નરમ લાગશે, પણ ગેસની ફ્લેમ બંધ કરીશું અને 15 થી 20 મિનિટ ઠંડુ થવા દઈશું. એટલે બુંદી દાણા ચાસણીને એબઝોર્બ કરી લેશે અને સરસ રસીલા ફૂલેલા મોતીચૂરના લાડુ બજાર જેવા ઘરે તૈયાર થઈ જશે, અને એ પણ એકદમ સહેલી રીતે. તમે જુઓ ધીરે ધીરે ચાસણી એબઝોર્બ કરે છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તમને ચમચીમાં લઈને બતાવું. કોઈ કહેશે કે આ દાણા આપણે આ રીતના તૈયાર કર્યા છે. બુંદી બનાવ્યા વગર પણ સરસ બુંદી જેવા જ લાગે છે. હજુ ચાસણી એબઝોર્બ કરશે ને એટલે સરસ રસીલા ફૂલેલા મોતીચૂર લાડુ તૈયાર થશે. ગેસની ફ્લેમ મેં પહેલા જ બંધ કરી દીધી છે. તો હવે કવર કરીને ફક્ત 15 મિનિટ છોડી દઈશું. એટલે બુંદી સારી રીતના ચાસણીને એબઝોર્બ કરી લે, એટલે સરસ ફૂલેલી રસીલી બની જાય. ગેસની ફ્લેમ બંધ છે એ યાદ રાખજો. 15 મિનિટ થઈ છે તો બુંદીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ છૂટી છૂટી ફૂલેલી રસીલી બુંદી છે તૈયાર. તો લાડુ બનાવવા માટે તૈયાર છે. તો તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. બિલકુલ નરમ નથી, એકદમ પરફેક્ટ ટેક્સચર છે. સજાવટ માટે થોડા મગજતરીના બી ઉમેરીશું. તમારે કાજુ બદામ પિસ્તા કિસમિસ કોઈ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો. બસ હવે કંદોઈની દુકાને મળે તેવા લાડુ બનાવી લઈએ. કોઈ ખાઈને પણ નહીં કહે કે આ લાડુ ચણા દાળમાંથી બનાવ્યા છે. તમે જોઈ શકો છો બિલકુલ બજાર જેવા જ મોતીચૂરના લાડુ, એ પણ ઇન્સ્ટન્ટ. તેને આપણે બજારની જેમ કરીશું સર્વ. એકદમ રસીલા અને લુક તો બજાર જેવો જ. તો આ જ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ. તમને તોડીને પણ બતાવું. જુઓ છે ને, અંદરથી એકદમ રસીલા, નરમ અને દાણેદાર. ઉપરથી પિસ્તાની કતરણ અને મગજતરીના બીથી સજાવીશું. તો તૈયાર છે બજારમાં કંદોઈની દુકાને મળે તેવા રસીલા, ફટાફટ બને તેવા મોતીચૂર લાડુ. તમને નજીકથી બતાવું. છે ને એકદમ સરસ ફૂલેલા અને રસીલા દાણા આપણે તેને બુંદી વિનાના તૈયાર કર્યા છે. લાગે છે ને લાજવાબ. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.